લાઈફમાં ઘણી વખત એવું બને છે કે આપણે જેવું વિચારીએ છીએ ને એવું થતું નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પરિસ્થિતિ બને છે, પરંતુ ક્યારેક આપણા ઈચ્છા વિરુદ્ધની પરિસ્થિતિ આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે. ઘણી વખત સામેવાળાની ભૂલ પણ આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કેરલાનું એક ફેમિલી. આ ફેમિલી પણ એ સમયે જ પહેલગામ ફરવા ગયું હતું જે સમયે આતંકવાદી હુમલો થયો. આ ફેમિલી પહેલગામ પહોંચવાના 2 કિલોમીટર પહેલાં જ એક ઢાબામાં જમવા માટે બેસે છે. હવે જ્યારે જમવાનું શરૂ કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના જમવાનામાં મીઠું વધારે છે. આથી તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને ત્યાંથી જમ્યા વગર ચાલવા માંડે છે. હવે ત્યાંનો જે સ્ટાફ હોય છે તેને આ બાબત ગમતી નથી અને તે ખૂબ આજીજી કરે છે કે તમે અમારા મહેમાન છો અને જમ્યા વગર અહીંથી જાઓ એ અમને સારું ન લાગે, માટે તમે અમને થોડોક સમય આપો, અમે જલ્દી તમારા માટે ફરી રસોઈ બનાવી આપીશું, તમને મનગમતું ભોજન બનાવી આપીશું. હવે તેમની આજીજીને માન આપી અને આ ફેમિલી પાછું ત્યાં જમવા બેસે છે. થોડીક જ વારમાં ખબર પડે છે કે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે. તેમના રિલેટિવ્સના ફોન આવવાના શરૂ થઈ જાય છે. ત્યારે આ ફેમિલીને રિયલાઇઝ થાય છે કે ખરેખર જો ઢાબાવાળાની આ ભૂલ ના હોત, તેમણે જો જમવાનામાં મીઠું વધારે ન નાખ્યું હોત તો કદાચ અમે પણ આ આતંકવાદી હુમલાનો ભોગ બન્યા હોત. ખરેખર ઘણી વખત આપણી ઈચ્છા વિરુદ્ધની પરિસ્થિતિ પણ આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે. રાધે રાધે.